જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 જે ચેપ્ટર ચાલી રહ્યું છે, ચેપ્ટર નંબર 11 સંયુક્ત રાષ્ટ્ર યુએન, એ ચેપ્ટરના આપણે 2 ભાગ છે એની વાત કરી. ત્યાર પછી આજે આપણે ત્રીજો ભાગ, પાર્ટ ત્રીજો, એના વિશે વાત કરશું, સામાન્ય સભા. એ પહેલાં અગાઉના વિડીયોની ટૂંકમાં માહિતી મેળવી છે. આ પહેલાંના આગળના વિડીયોની અંદર આપણે સંયુક્ત રાષ્ટ્ર યુએન છે એનો ઉદ્ભવ, એની વાત કરી હતી, એની સ્થાપના. એ સિવાય સંયુક્ત રાષ્ટ્ર યુએન છે એના હેતુઓ, જે 4 હેતુઓ હતા, એ હેતુઓની આપણે વાત કરી હતી. આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી, સભ્ય દેશ વચ્ચે મૈત્રી ભાવના અને આંતરરાષ્ટ્રીય આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, માનવીય પ્રશ્નો છે એનું નિરાકરણ આવે અને બધા જ લોકો છે એના માનવ હક અને મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન થાય. આ એના 4 હેતુઓ. અને પછી સંયુક્ત રાષ્ટ્ર યુએનના અંગો, જે 6 અંગો છે આપણે એની વાત કરી હતી. સામાન્ય સભા, સચિવાલય, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલીપણા સમિતિ, ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત. આ 6 જે અંગોની આપણે વાત કરીએ, તેના દરેક જે અંગો છે એ અંગોના કાર્ય છે એ પણ દરેકના અલગ અલગ છે. હવે આજે આપણે એમાંના જે અંગો 6 છે એમાંનું એક અંગ સામાન્ય સભા, સંયુક્ત રાષ્ટ્ર યુએન છે એની સામાન્ય સભા છે એના વિશે વાત કરીએ. તો સામાન્ય સભા છે, જેમ આપણે ભારત દેશ છે, ભારત દેશની અંદર સંસદની અંદર જે સંસદ સભા ભરાય છે, જેમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો હાજર રહે છે. પછી ગુજરાતની વાત કરીએ તો વિધાનસભા ભવનની અંદર જે એની કેબિનેટને અન્ય જે મિટિંગો ભરાતી હોય, જેમાં બધા ધારાસભ્યો હાજર હોય છે. એવી રીતે સંયુક્ત રાષ્ટ્ર યુએનની સામાન્ય સભા એની વાત કરીએ તો સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્ર યુએનનું સૌથી મોટું અંગ છે. મોટામાં મોટું અંગ જે હોય સંયુક્ત રાષ્ટ્ર યુએનનું, તો એ છે સામાન્ય સભા. તેને વિશ્વની પાર્લામેન્ટ કહી શકાય. આ સામાન્ય સભા છે એને બીજા શબ્દમાં કેવું હોય તો વિશ્વની પાર્લામેન્ટ, જે સંયુક્ત રાષ્ટ્ર યુએનનું મોટામાં મોટું અંગ છે. યુનોમાં જોડાયેલા સભ્ય રાષ્ટ્રના પ્રતિનિધિઓ તેમાં બેસે. સામાન્ય સભાની અંદર કોણ બેસે તો કે સંયુક્ત રાષ્ટ્ર યુએનના જે 193 સભ્ય દેશ છે, એ સભ્ય દેશો છે એના પ્રતિનિધિઓ એમાં બેસે છે. જે સામાન્ય સભા જ્યારે ભરાય, વૈશ્વિક લેવલના કોઈ પ્રશ્નો હોય, એ પ્રશ્નો ઉપર કોઈ ચર્ચા વિચારણા કરવાની હોય તો ત્યારે સામાન્ય સભા ભરાય છે. અને એ સામાન્ય સભાની અંદર સંયુક્ત રાષ્ટ્ર યુએનના જે 193 સભ્ય દેશો છે એના સભ્ય દેશના પ્રતિનિધિઓ હાજર રહે છે. દરેક સભ્ય રાષ્ટ્રે તેના વધુમાં વધુ 5 પ્રતિનિધિ મોકલી શકે. કેટલા? 193 સભ્ય રાષ્ટ્રો છે, એમાં દરેક સભ્ય રાષ્ટ્ર સામાન્ય સભા ભરાવાની હોય એની અંદર એ જે તે દેશના વધુમાં વધુ 5 પ્રતિનિધિ, તો ભારત દેશ હોય તો ભારત દેશ તરફથી 5 પ્રતિનિધિઓ વધુમાં વધુ, એવું નહીં કે 5ને જ જવું ફરજિયાત, પણ વધુમાં વધુ 5 પ્રતિનિધિ આવી શકે. અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, અન્ય દેશો, જે કોઈ પણ દેશો હોય, તો કોઈ પણ દેશ છે જેના સભ્ય રાષ્ટ્રો છે સંયુક્ત રાષ્ટ્ર યુએનના, એ પોતાના પ્રતિનિધિ, પોતાના દેશના પ્રતિનિધિ તરીકે વધુમાં વધુ 5 સભ્યો મોકલી શકે છે. પણ સામાન્ય સભાની અંદર કોઈ નિર્ણય લેવાનો હોય વૈશ્વિક લેવલનો, તો એ નિર્ણય લેવાનો, એમાં જો મતદાન કરવાની પ્રક્રિયા થાય તો મત પ્રદાન કરતી વખતે તો એક રાષ્ટ્ર એક જ મત આપી શકે. ટોટલ મત 193 જ થાય. દાખલા તરીકે સામાન્ય સભાના પ્રમુખ છે એની નિમણૂક કરવાની છે, સલામતી સમિતિના
અંદર જે કોઈ પ્રતિનિધિઓ છે એની નિમણૂક કરવાની છે, અથવા કોઈ ખરડો વિશ્વ લેવલે કોઈ કાયદો ઘડવાનો છે, એમાં મત લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો એક રાષ્ટ્ર તરફથી એક જ મત પ્રદાન કરીશ. ભારત દેશ છે તો એનો એક મત, અમેરિકા છે તો એનો એક મત, ઓસ્ટ્રેલિયા છે તો એનો એક મત, આફ્રિકા છે તો એનો એક રાષ્ટ્ર એક જ મત પ્રદાન કરી શકે કોઈ પણ નિર્ણય લેવાનો હોય, અથવા તો કોઈ પણ પદાધિકારીની નિમણૂક કરવાની હોય ત્યારે. સામાન્ય સભા વર્ષમાં એકવાર મળે. સામાન્ય સભા કેટલી વાર મળે? વર્ષની અંદર એકવાર. આખા વર્ષ દરમિયાન સામાન્ય સભા વિશ્વની જે છે પાર્લામેન્ટ એ એક વખત એની મીટિંગ છે એ યોજે છે. તેના સભ્યો દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે. દર વર્ષે એકવાર સામાન્ય સભા મળે છે. એ વર્ષે જ્યારે સામાન્ય સભા મળે ત્યારે એના પ્રમુખ અને ઉપપ્રમુખ છે એની ચૂંટણી થાય. ત્યારે મત આપવાનું વાત આવે તો દરેક રાષ્ટ્ર તરફથી એક મત આપવાનો હોય છે. અને અલગ અલગ જે પ્રમુખો છે એના અલગ અલગ દેશો છે એમાંથી પ્રમુખની નિમણૂક કરવામાં આવતી હોય છે. એમાં 1953-54ની અંદર ઈસવીસન 1953-54માં ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્ર યુએનની અંદર જો પ્રમુખ તરીકે, સામાન્ય સભાના પ્રમુખ તરીકે જે પદ ઉપર આવનાર કોઈ હોય તો એ સામાન્ય સભાના પ્રમુખ ભારત તરફથી વિજયાલક્ષ્મી પંડિત હતા. ઈસવીસન 1953-54માં ભારત તરફથી સામાન્ય સભાના, સંયુક્ત રાષ્ટ્ર યુએનનું મોટામાં મોટું અંગ સામાન્ય સભા, એના પ્રમુખ તરીકે 1953-54માં ભારતના વિજયાલક્ષ્મી પંડિતે એ પદ ગ્રહણ કર્યું હતું. એ પદ ઉપર એને સત્તા સંભાળી હતી. આ સભાએ માનવ અધિકારો અંગેનું વૈશ્વિક જાહેરનામું ઈસવીસન 1948માં 10મી ડિસેમ્બરે મંજૂર કર્યું. સામાન્ય સભાએ માનવ અધિકારોનું વૈશ્વિક જાહેરનામું, કે માનવીના અધિકાર ખરેખર કયા કયા છે, એ માનવીના જે અધિકાર છે ખરેખર એ માનવીને અધિકારો મળે છે, એ અધિકારો માટેનું વૈશ્વિક જાહેરનામું 1948માં 10મી ડિસેમ્બરે જાહેર કર્યું સામાન્ય સભાએ. સામાન્ય સભા યુનોના ખતપત્રની મર્યાદામાં રહીને વિશ્વના કોઈ પણ પ્રશ્ન ઉપર ચર્ચા વિચારણા કરી શકે. હવે સામાન્ય સભા છે યુનોના ખતપત્ર એટલે સંયુક્ત રાષ્ટ્ર યુએનનું, આપણે કેમ ભારતના બંધારણનું આમુખ છે તો આમુખના આધારે બંધારણમાં સુધારા વધારા કરી શકાય. ભારતનું જે આમુખ છે એના આધારે બંધારણમાં જે કોઈ સુધારા વધારા કરવા હોય એ થઈ શકે. એમ આ સંયુક્ત રાષ્ટ્ર યુએનનું જે ખતપત્ર છે એની અંદર એના જે કોઈ નિયમો છે એનું આલેખન થયેલું છે. ખતપત્રમાં સંયુક્ત રાષ્ટ્ર યુએનના જે કોઈ નિર્ણયો લેવામાં આવે એ આ ખતપત્રના આધીન, એના નિયમોને આધીન જે કોઈ નિર્ણય લેવામાં આવે છે એ આવતા હોય છે. એટલે એ સામાન્ય સભા એ ખતપત્રની મર્યાદામાં રહીને વિશ્વના કોઈ પણ પ્રશ્ન ઉપર ચર્ચા વિચારણા કરી શકે. કે આખા વિશ્વની અંદર યુદ્ધકીય પરિસ્થિતિ હોય, અત્યારે વર્તમાનમાં જે રોગચાળાની, કોરોનાની મહામારી ચાલી રહી છે એના ઉપર ચર્ચા વિચારણા, યુદ્ધકીય પરિસ્થિતિ હોય, અથવા કોઈ ઘણા બધા દેશમાં આવી આપત્તિજનક પરિસ્થિતિ ઊભી થઈ હોય તો એના ઉપર ચર્ચા વિચારણા કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર યુએન છે એની સામાન્ય સભામાં કરી શકે છે, પણ એના ખતપત્રની જે મર્યાદા છે એને આધીન. તેના પર સલાહ સૂચન આપી શકે છે. એ સામાન્ય સભાની અંદર ચર્ચા વિચારણા થાય અને એમાં જે કોઈ પ્રતિનિધિ હોય સલાહ સૂચન આપી શકે કે ભાઈ આવું કરી શકાય, આમ કરી શકાય, વગેરે વગેરે. વિશ્વમાં શાંતિ અને સલામતીને ભયમાં મૂકે એવી પરિસ્થિતિ ઊભી થાય તો તરત જ યુનોની સમિતિનું ધ્યાન દોરે છે. વિશ્વની અંદર શાંતિ અને સલામતી જે જળવાયેલી છે એની પરિસ્થિતિનું ઉલ્લંઘન થાય, એટલે કે વિશ્વમાં યુદ્ધકીય પરિસ્થિતિ ફાટી નીકળે ત્યારે આ સામાન્ય સભા જે છે એની સમિતિઓ, અલગ અલગ જેના અંગો છે એ અંગો જે છે એ અંગોનું ધ્યાન દોરે છે કે ભાઈ આ પરિસ્થિતિ બહુ ભયંકર વિકટ ફાટી ન નીકળે એ માટે અગાઉથી એના ઉપર કાર્યવાહી કરો. યુનોના નવા સભ્યને પ્રવેશ આપવાની સત્તા આ સભા પાસે છે. સંયુક્ત રાષ્ટ્ર યુએનમાં કોઈ અન્ય દેશે સભ્યપદ મેળવવું હોય તો એ સભ્યપદ છે
એ આ સામાન્ય સભા દ્વારા મળે છે. સામાન્ય સભાની અંદર નક્કી કરવામાં આવે છે કે જે તે દેશ છે ને સભ્યપદ આપવું કે નહીં. એ પછી એ જે તે દેશ છે એના વલણ ઉપર, એના વર્તન ઉપર જાય કે દેશનું વલણ, વર્તન, આ તે બધી બાબતો છે એ સામાન્ય સભા કોઈ દેશને એમાં સભ્યપદ આપવું હોય તો એનો નિર્ણય સામાન્ય સભા લે છે. આ આપણે વાત કરી સામાન્ય સભાની. હવે બીજું અંગ છે એની આપણે વાત કરશું, સલામતી સમિતિ. સલામતી સમિતિ જે સંયુક્ત રાષ્ટ્ર યુએનનું બીજું અંગ છે કે સંયુક્ત રાષ્ટ્ર યુએનનું આ સૌથી મહત્ત્વનું અંગ છે. સામાન્ય સભા હતું એ સૌથી મોટું અંગ હતું અને સલામતી સમિતિ છે એ સૌથી મહત્ત્વનું અંગ છે. હવે તેમાં 15 સભ્યો છે. સલામતી સમિતિની અંદર કેટલા સભ્યો છે? 15 સભ્યો, જેમાંથી 5 સભ્યો જે છે એ કાયમી છે. સલામતી સમિતિના ટોટલ 15 સભ્યો છે. 15 જે સભ્યો છે એમાંથી 5 સભ્યો કાયમી છે. એની ક્યારેય ચૂંટણી થાય ને એ કાયમીના ધોરણે સલામતી સમિતિના સભ્ય તરીકે જાહેરાત થઈ જાય. જેમાં USA એટલે કે અમેરિકા, પછી બ્રિટન એટલે ઇંગ્લેન્ડ, અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને ચીન. ફ્રાન્સ, રશિયા અને ચીન, આ 5 દેશો છે એ સલામતી સમિતિના કાયમી સભ્યો છે. બાકીના 10 સભ્યો બિનકાયમી છે. જે બિનકાયમી સભ્યો છે એની ચૂંટણી થાય છે. ટોટલ 15 સભ્યો હોય, 193 દેશો છે, એમાંથી 15 સભ્યો સલામતી સમિતિના હોય, એમાંથી 5 કાયમી છે. USA એટલે કે અમેરિકા, બ્રિટન એટલે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને ચીન. આ 5 સભ્યો કાયમી, બાકીના 10 બિનકાયમી છે. એ બિનકાયમી જે 10 સભ્યો છે એને સામાન્ય સભા 2 વર્ષ માટે ચૂંટે છે. કેટલા? 15માંથી 5 કાયમી, બાકીના 10 બિનકાયમી છે એને સામાન્ય સભા 2 વર્ષ માટે ચૂંટે. એ જે તે 10 બિનકાયમી સભ્યો છે એ 2 વર્ષ માટે સલામતી સમિતિના સભ્યપદ ઉપર રહી શકે. વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે આ સમિતિને વિશાળ સત્તા આપવામાં આવી છે. 15 જે સભ્યો છે એ 15 સભ્યો આ વિશ્વની અંદર શાંતિ અને સલામતી જળવાઈ રહે. કોઈ પણ દેશ છે એને, નાના દેશો હોય તો એને અન્ય દેશોથી ડર ન રહે, એ દેશોને અન્ય દેશોના આક્રમણનો ભય ન રહે. આ બધી બાબતોનું ધ્યાન રાખવું, યુદ્ધકીય પરિસ્થિતિનું સર્જન ન થાય, એ આ 15 જે સભ્યો છે સલામતી સમિતિના એને નિર્ણય લેવાના હોય છે. રાષ્ટ્રો વચ્ચે ઝઘડાઓને તેણે શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવાનો હોય છે. 2 રાષ્ટ્રો વચ્ચે ઝઘડાઓ કોઈ હોય તો એ ઝઘડાઓને શાંતિમય રીતે સમાધાન થઈ જાય એવા પ્રશ્નો. આપણે તાજેતરમાં ભારત પાકિસ્તાન વચ્ચેના ઝઘડાઓ હતા, એમાં અમેરિકા અને એ વચ્ચે મધ્યસ્થી તરીકે વાત થઈ હતી. મધ્યસ્થી કરી નહોતી કે મધ્યસ્થી થવા માટેની વાત કરી હતી કે ભારત પાકિસ્તાનના સંબંધો સારા બને એ માટે અમેરિકા મધ્યસ્થી કરશે. બરાબર. ભારત ચીન વચ્ચેના સંબંધો છે. આવી રીતે 2 દેશો વચ્ચેના નાના નાના ઝઘડાઓ હોય તો એ ઝઘડાઓ છે એને શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવું અને યુદ્ધ ફાટી ન નીકળે એની દેખરેખ રાખવાનું કામ છે એ આ સલામતી સમિતિનું છે. સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયના વડા મહામંત્રી તરીકે ઓળખાય છે. સચિવાલય જે છે સંયુક્ત રાષ્ટ્ર યુએનનું, ત્યાર પછીનું જે અંગ છે એના જે વડા છે એને મહામંત્રી કહેવાય. શું કહેવાય? મહામંત્રી. અને તેમની નિમણૂક સલામતી સમિતિની ભલામણથી સામાન્ય સભા કરે. સચિવાલય જે છે, સચિવાલય એટલે કેવું તો કે સંયુક્ત રાષ્ટ્ર યુએનમાં જે કોઈ સમિતિઓએ નિર્ણય લીધા હોય એને અમલ કરવાનું કામ છે એ આ મહામંત્રી કરે છે, સચિવાલયના વડા. અને એ સચિવાલયના જે વડા છે મહામંત્રી, એની નિમણૂક કોણ કરે તો કે સલામતી સમિતિ ભલામણ કરે અને સામાન્ય સભા છે એની નિમણૂક કરે છે મતદાન દ્વારા. સલામતી સમિતિના 15 સભ્યો છે, 15 સભ્યો કહે છે કે ભાઈ આ વ્યક્તિને મહામંત્રી બનાવવા, એટલે સામાન્ય સભામાં એના ઉપર ચર્ચા વિચારણા થાય અને એના ઉપર મતદાન થઈ અને એને મહામંત્રી બનાવવામાં આવે છે.
તેઓ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય વહીવટી અધિકારી તરીકે પણ કામગીરી બજાવે છે. મહામંત્રી એટલે મુખ્ય વહીવટી અધિકારી. એટલે કીધું કે કોઈ પણ કાયદા ખરડા હોય ને કાયદાના રૂપમાં લાવવાનું કામ છે અહીંયા મહામંત્રી કરે છે. હવે બીજી એક વાત કે સલામતી સમિતિના જે 5 કાયમી સભ્યો છે, ભારતે 1-2 વર્ષ પહેલાં કાયમી સભ્યપદ માટેની અરજી કરેલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એના નેતૃત્વ હેઠળ કાયમી સભ્યપદ માટે અરજી કરેલી હતી, જેમાં કાયમી સભ્યપદ ભારતને મળી પણ જાત, પણ આ 4 દેશોએ સહમત હતા કે કાંઈ વાંધો નહીં, ભારત છે એ પણ કાયમી સભ્ય બની જાય, પણ ચીને એ સમયગાળા દરમિયાન ના પાડી હતી. ચીને એ સભ્યપદ કાયમી ભારતને ન મળે એ માટે વિરોધ દર્શાવ્યો હતો, એટલે ભારતને કાયમી સભ્યપદ ત્યારે મળ્યું ન હતું. નહીંતર 5 કાયમી સભ્યો છે, જો ભારતને કાયમી સભ્યપદ મળી જાત તો 6 કાયમી સભ્ય થઈ જાત. આમ સલામતી સમિતિની વાત કરી. હવે આપણે વાત કરશું વીટો. વીટો પાવર એટલે શું? વીટો પાવર કોને કહેવાય? વીટો પાવર એ આ સલામતી સમિતિના આધારે જ આપણે સમજશું. જે 5 કાયમી સભ્યો છે એની પાસે વીટો પાવર હોય છે. સલામતી સમિતિના 5 કાયમી સભ્યો છે, 15માંથી 5 કાયમી સભ્યો છે એ વીટો પાવર ભોગવે છે. હવે વીટો પાવર એટલે શું? કે સલામતી સમિતિના કોઈ પણ નિર્ણય માટે 5 કાયમી સભ્યોના હકારાત્મક એટલે કે મંજૂરી માટે મત લેવાનું જરૂરી છે. જો 5માંથી એક પણ સભ્ય રાષ્ટ્ર નકારાત્મક મત આપે તો નિર્ણય લઈ શકાતો નથી. આ સત્તા ધરાવતા 5 કાયમી સભ્ય રાષ્ટ્રના નિષેધ કરવાના એટલે કે ના પાડવાના અથવા તો એ નિર્ણયને નામંજૂર કે નિરર્થક કરવાના અધિકારને નિષેધાધિકાર કે વીટો પાવર કહે છે. સીધું અને સરળ એનો અર્થ છે કે સલામતી સમિતિએ કોઈ પણ નિર્ણય લીધો હોય, એના 15 સભ્યો હોય, એમાં કોઈ પણ નિર્ણય લીધો હોય, એ નિર્ણય છે એ નિર્ણયમાં 5 કાયમી સભ્યો હા પાડવા જોઈએ. હમણાં જ મેં ઉદાહરણ આપ્યું કે ભારતને કાયમી સભ્યપદ મળી જવાનું હતું, એમાં ચીને ના પાડી, બાકીના બધાએ હા પાડી. એ સિવાયના બીજા 10 સભ્યો એને પણ હા પાડી હતી, પણ ચીને ના પાડી. ચીને ત્યારે એના વીટો પાવરનો ઉપયોગ કર્યો. શું કર્યો? વીટો એટલે કે ના પાડી. આ 5 કાયમી સભ્યો જે રાષ્ટ્રો છે એને કોઈ પણ સલામતી સમિતિમાં નિર્ણય લેવાનો હોય, એમાં આ 5માંથી કોઈ પણ એક ના પાડે તો એ ના પાડીને એને વીટો પાવરનો ઉપયોગ કર્યો. એટલે જે કોઈ નિર્ણય લેવાનો હોય એ નિર્ણય લઈ શકાય નહીં. આ 5 કાયમી સભ્યો છે એનો મંજૂરી હકારાત્મક મત લેવો જરૂરી છે, એટલે કે એ હા પાડવા જોઈએ. કોઈ પણ નિર્ણય લેવાનો હોય એમાં એ લોકો હા પાડવા જોઈએ. 5 સભ્ય રાષ્ટ્ર હા પાડે તો એ નિર્ણય છે એ નિર્ણયને યોગ્ય માનવામાં આવે છે, એટલે કે એનો અમલ કરવામાં આવે છે. પણ આ 5માંથી કોઈ પણ એક સભ્ય રાષ્ટ્ર ના પાડે જે કોઈ પણ નિર્ણય હોય તો એ નિર્ણય અમલમાં આવતો નથી. એ ના પાડવાની જે સત્તા છે ને એને વીટો પાવર કહેવાય. શું કહેવાય? વીટો. કે ભારતને સભ્યપદ આપવાની ચીને વિરોધ કર્યો, ચીને ના પાડી તો ચીને અહીંયા વીટો પાવરનો ઉપયોગ કર્યો. આવા તો વિશ્વના કોઈ પણ પ્રશ્નો હોય, એ વિશ્વના કોઈ પણ પ્રશ્નો ઉપર ચર્ચા વિચારણા થાય કે ભાઈ હમણાં જ આપણે વાત કરી મહામંત્રી જે છે એની નિમણૂક છે સલામતી સમિતિની ભલામણથી સામાન્ય સભા કરે છે. હવે સલામતી સમિતિએ એવું કીધું કે ભારતના કોઈ વ્યક્તિ છે એને મહામંત્રી બનાવો અને એમાં 5 સભ્ય રાષ્ટ્ર હા પાડવા જોઈએ. 15માંથી 5 જે છે આ કાયમી સભ્ય છે એ હા પાડવા જોઈએ. એમાંથી એક ના પાડે તો એ બની શકે નહીં, કારણ કે એને વીટો પાવરનો ઉપયોગ કર્યો. આ જે ના પાડવાની સત્તા છે એને શું કહેવાય? વીટો પાવર. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. આગળનો ટોપિક નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરશું. આજનું તમારું હોમવર્ક જે છે એ આજે આપણે જે કાંઈ ટોપિક ચલાવેલો છે એ ટોપિકની અંદરથી તમારે એક વાક્યના 10 પ્રશ્ન જવાબ સહિત લખવાના રહેશે. અસ્તુ.